દીકરાએ માતા પિતાની આજ્ઞા માનવી જોઈએ, પણ કળિયુગનો એક દોષ એ છે કે વર્ષો પહેલા બાપની પાછળ દીકરો દોડતો હતો, અત્યારે સમય એવો છે કે દીકરાની પાછળ બાપને દોડવું પડે છે. પહેલા તો પિતાની પાછળ દીકરો જતો હતો કે મારા પિતા મને જે માર્ગે લઈ જશે મારું કલ્યાણ છે. અને આજે 90% જોઈએ છે કે મરતા સુધી પિતાને કંઈક નું કંઈક દીકરા માટે કરવું પડે છે. પેન્શન પૂરું થઈ જાય, મૂડી પૂરી થઈ જાય, વિયરાસ પૂરું થઈ જાય તો એ બાપને કોઈક વાર લોન અને દેવું કરીને પણ દીકરાનું હરખું કરવું પડે છે. વૃક્ષની પાછળ ભગવાન સુખદેવજી સંતાઈ ગયા. ભગવાન વ્યાસજી વૃક્ષના નીચે ઉભા છે અને પ્રયત્ન કરીને થાકો અને કોઈ રસ્તો ના મળે ત્યારે ભગવાનને પ્રાર્થના કરજો, પ્રભુ આની જવાબદારી મારા પરિવારની, મારા દીકરા દીકરીઓ અને સમસ્ત પરિવાર પિતા માની ગરજ પણ સારે છે. પણ જીવનમાં ધ્યાન રાખજો, જેનું ટેલેન્ટ સારું છે અને જેનું જીવન સારું છે ને એ દીકરાને પ્રગતિ કરવા દેજો.